ગુડ મોર્નિંગ બારમું ધોરણ. કેમ છો બધા? મજામાં? સરસ. આશા રાખું છું મજામાં હશો. બરાબર. તો હાલમાં જ 16મો પાઠ પૂરો કર્યો, એના પછી આગળ વધીએ, કોર્સને આગળ વધારીએ અને આજે 7મો પાઠ ભણીએ, સુભાષિત મધુબિંદવાહ. આ પાઠની અંદર બધા જ અલગ અલગ સુભાષિતો છે. બરાબર. અને કુલ જેટલા જે સુભાષિતો છે એની સંખ્યા છે 6. 6 શ્લોકો આપણે આ પાઠમાંથી ભણવાના છે અને જે 6 શ્લોકો જે છે એ કંઈક અલગ અલગ આપણને સારો બોધ આપતા જાય છે. શબ્દ શું છે તો કે સુ અને ભાષિત એમ શબ્દ છે. સુ એટલે સારી રીતે, સુંદર રીતે, ઉપયોગી હોય તેવું વગેરે, અને ભાષિત એટલે કહેવું. મધુબિંદવાહ એટલે કે મધના ટપકા. બિંદુ એટલે ટપકા અને મધુ એટલે મધ. મીઠા એવા ટપકા જે સારી રીતે કહેલા વચનોના છે તે એટલે સુભાષિત મધુબિંદવાહ. સુભાષિતના મીઠા મીઠા બિંદુઓ એવો પણ આ પાઠનો ભાષાંતર થાય. ચાલો, સૌથી પહેલો શ્લોક શું છે તેને સમજીએ. યદ શક્યમ ન તદ શક્યમ યદ શક્યમ યદ શક્યમ શક્યમેવ તદ નોદકે શકટમ યાતિ ન ચ નૌ ગચ્છતિ સ્થલે. યદ શક્યમ તદ શક્યમ યદ ન શક્યમ તદ અશક્યમ. શું કહેવા માંગે છે? ખૂબ જ સહેલું છે. યદ એટલે જે અને શક્ય એટલે શક્ય, પોસિબલ. ઇંગ્લિશમાં તમે જલ્દી સમજી જશો. એટલે કે થઈ શકે તેવું અને શક્ય કહેવાય, અને એ ન થઈ શકે એને અશક્ય કહેવાય. અને યદ એટલે જે. બસ આવું જ છે પહેલી પંક્તિમાં. જે શક્ય છે તે શક્ય છે, જે અશક્ય છે તે અશક્ય છે એમ કહેવા માંગે છે. એટલી સહેલી વાત કરી છે, એટલી સરળ વાત કરી છે. જે સહેલું છે, સહેલું નહીં, શક્ય. ઘણી વખત શક્યને આપણે સહેલું બનાવીએ, સહેલાને શક્ય બનાવીએ એવું નથી. શક્ય, શક્યતાઓ. બરાબર. તો શક્યતાની વાત છે. તો ભાઈ દુનિયામાં જે કંઈ શક્ય છે એ જ શક્ય છે, પણ જે અશક્ય છે તે અશક્ય છે એમ પેલી પંક્તિ કહેવા માંગે છે. તો હવે નીચે એનું ઉદાહરણ આપ્યું છે, કારણ કે કવિ પોતે વાત કરે છે ને. કવિ કહે છે ને કે આ શક્ય છે ને આ શક્ય નથી, તો શું શક્ય છે અને શું અશક્ય છે? તો બીજી પંક્તિમાં કીધું છે ન ઉદકે. સંધિ છે. નોદકે એટલે પાણીમાં નહીં એવો અર્થ થઈ જશે. પાણીમાં નહીં, નોદકે. શકટમ એટલે રથ, યાતિ એટલે ચાલે છે. પાણીમાં રથ નથી ચાલતો, કારણ કે આગળ ન આવી ગયો. ન એટલે નહીં, ઉદકે એટલે પાણીમાં, અને રથ ચાલે એટલે રથમ એટલે શકટમ, યાતિ એટલે ચાલે. પાણીમાં રથ ન ચાલે અથવા નથી ચાલતો. અને નચ, ન એટલે નહીં, ચ એટલે અને, નચ નૌર ગચ્છતિ. નૌ એટલે નૌકા. નૌહુ શબ્દ છે. કેવો શબ્દ છે? નૌહુ. આવો શબ્દ છે. અને પછીનો શબ્દ છે ગચ્છતિ એટલે કે જાય છે. નૌર ગચ્છતિ, નૌકા જાય છે. ક્યાં? નચ નૌર ગચ્છતિ સ્થલે એટલે કે સ્થળ ઉપર, જમીન ઉપર. ને ન એટલે નથી. જમીન ઉપર નૌકા ચાલતી નથી અને પાણીમાં રથ ચાલતું નથી. તો પાણીમાં રથ નથી ચાલતું એ અશક્ય છે. બરોબર. એટલા માટે નથી ચાલતું. અને જમીન ઉપર નૌકા ચાલતી નથી એ અશક્ય છે. તો બંને માટે શક્ય શું છે? તો કે પાણીમાં નૌકાનું ચાલવું શક્ય છે. બરાબર. અને જમીન ઉપર, સ્થળ ઉપર રથનું ચાલવું શક્ય છે. એટલે જે શક્ય છે તે શક્ય છે, જે અશક્ય છે તે અશક્ય છે. એમાં આપણે એને શક્યને અશક્ય કરવાનો પ્રયત્ન ન કરાય અને અશક્યને શક્ય કરવાનો પ્રયત્ન ન કરાય એમ કવિ કહેવા માંગે છે. ચલો, સમજાઈ ગયો પહેલો શ્લોક? હવે બીજો શ્લોક સમજીએ. બહુ સરસ છે. મને આ બહુ ગમે છે. મારા જીવનમાં હું માનું છું, તમે પણ માનજો. તમારી કિંમત વધી જશે, તમારું મૂલ્ય વધી જશે આ બીજા શ્લોકને સમજ્યા પછી. સાંભળજો. વચસ્તત્ર પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ. પહેલા
પંક્તિમાં બહુ સરસ કીધું છે. વચસ્તત્ર પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલ સ્થાયી ભવતિ ચાત્યંતમ રાગઃ શુક્લ પટે યથા. સ્થાયી ભવતિ સર્વત્ર રાગઃ શુક્લ પટે યથા. શરૂઆતથી સમજીએ. વચઃ એટલે વચન, તત્ર એટલે ત્યાં. વચસ તત્ર સંધિ છે એટલે સ થઈ ગયો છે. વચઃ એટલે વચન, તત્ર એટલે કે ત્યાં, પ્રયોક્તવ્યમ એટલે કે બોલવો જોઈએ. પ્રયોક્તવ્યમ એટલે કે બોલવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. ક્યાં ઉપયોગ કરવો જોઈએ? તો કે યત્રોક્તમ જ્યાં કહેલું. યત્ર એટલે જ્યાં અને ઉક્તમ એટલે કહેલું. યત્ર એટલે જ્યાં, ઉક્તમ એટલે કહેલું. બે શબ્દો ભેગા છે, સંધિ છે. જ્યાં બોલેલું એટલે યત્રોક્તમ, લભતે એટલે મેળવે અને ફલમ એટલે પરિણામ. જ્યાં આપણું બોલેલું પરિણામ મેળવે ત્યાં જ આપણે બોલવું જોઈએ. આમ પેલી પંક્તિ કહેવા માંગે છે. હવે મારી વાત તમને ગમી હશે, 100% ગમી હશે. આપણે ત્યાં જ બોલવું જોઈએ જ્યાં આપણી વાતનો વજન પડે, એમ કહેવા માંગે છે. કઈ રીતે? તો બીજા શ્લોકમાં એનો ઉદાહરણ આપ્યો છે, બરાબર. અને સાથે સાથે એવું પણ કીધું છે ઉદાહરણ આપીને, એટલે સરખામણી પણ કરી છે. સ્થાયી ભવતી ચ અત્યંતમ. સ્થાયી એટલે કે સ્થિર થઈ જાય, અત્યંતમ એટલે કે ઘણો બધો, અને ભવતી એટલે થાય. સ્થાયી એટલે રહેવું, સ્થિત થવું તે. ભવતી એટલે થઈ જાય, થાય છે. અત્યંતમ એટલે કે બહુ જ સરસ, સારી રીતે. શું? તો કે રાગ. રાગ એટલે રંગ, વર્ણ, કલર. ઇંગ્લિશમાં કલર કહેવાય, રંગ વર્ણ ગુજરાતીમાં કહેવાય, બરાબર. તો રાગ જે છે, રંગ જે છે એ થઈ જાય છે ક્યાં? સ્થાયી થઈ જાય છે ક્યાં? તો કે શુક્લ પટે યથા. શુક્લ એટલે સફેદ, પટ એટલે કે ફલક, કપડું. પટનો અર્થ કપડો પર થાય. સફેદ કપડામાં, યથા એટલે જેવી રીતે, શુક્લ પટે એટલે સફેદ વસ્ત્રમાં. આખો અર્થ સાંભળો. જે રીતે સફેદ રંગના વસ્ત્રમાં અન્ય કલર, અન્ય બીજા રંગો, બીજા વર્ણો સ્થાયી થઈ જાય છે, રહી જાય છે. બસ જે આવા સફેદ કપડા જેવા વાળા લોકો હોય એની સામે જ આપણે આપણા રંગબેરંગી શબ્દો જે છે કે વચનો જે છે એ બોલવા જોઈએ. જે માણસ સમજી ન શકતા હોય આપણી વાતોને, એની આગળ ક્યારે પણ આપણા શબ્દો બોલીને આપણું માન ઓછું ન કરાવવું જોઈએ. એમાં શ્લોક કહે છે. સાંભળજો ફરી પાછું. વચનો ત્યાં જ બોલવા જોઈએ જ્યાં તેને પરિણામ મળે. જેમ સફેદ રંગના કપડામાં બીજા બધા રંગો સ્થાયી થઈ જાય છે તેમ. આ એનું સરળ ભાષામાં થાય. ચાલો, સમજાઈ ગયું? હવે ત્રીજો શ્લોક સમજીએ. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ પુરંગનાભે તૈલસ્ય બિંદુરિવ વારિણી દુર્નિવારમ એતત્રયં પ્રસરતિ સ્વયમેવ ભૂમૌ. આ ત્રણ બાબતો જે છે એ આ જમીન ઉપર જાતે જ પ્રસરી જાય છે, એટલે કે ફેલાઈ જાય છે. એતત એટલે આ, ત્રયમ એટલે ત્રણ, પ્રસરતિ એટલે ફેલાય છે, પ્રસરે છે, સ્વયમેવ એટલે જાતે જ, અને ભૂમૌ એટલે જમીન ઉપર, એટલે કે આ સંસારમાં, આ જગતમાં કઈ ત્રણ વસ્તુઓ? વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા. વાર્તા ચ અને કૌતુકવતી, જેની અંદર આશ્ચર્ય હોય તેવી વાર્તા. વાર્તા એટલે સમાચાર, ખબર, અંતર, એની વાત છે. જે ખબર અંતરથી આપણા મનમાં કૌતુક જન્મે. કૌતુક જન્મે એટલે કે આશ્ચર્ય જન્મે. અને શુદ્ધ વિદ્યા, વિમલા ચ વિદ્યા. વિમલા એટલે શુદ્ધ અને વિદ્યા એટલે વિદ્યા. શુદ્ધ એવી જાણકારી આપતી અને જેની અંદરથી આપણને કુતૂહલ જન્મતું હોય, આશ્ચર્ય જન્મતું હોય
તેવી વાર્તા, તેવા સમાચાર કે તેવી વિદ્યા જે કંઈ છે તે આવું જલ્દી ફેલાઈ જાય છે. બીજી બાબત છે લોકોત્તરમ પરિમલશ્ચ કુરંદના બેહે. લોકોત્તર લોકો એટલે કે સમાજના અગ્રેસર લોકો. અગ્રેસર લોકો હોય ને એને બધા ઓળખતા હોય. જેમ કે કોઈ પણ સમાજના પ્રમુખને બધા ઓળખે, મંત્રીને બધા ઓળખે. જેમ કે આપણા રાજ્યના રાજ્યપાલ જે હશે એને આપણે ઓળખીએ છીએ, આપણા જે મુખ્યમંત્રી છે એને આપણે ઓળખીએ છીએ, આપણા જે કલેક્ટર છે એને ઓળખીએ છીએ. તો એ બધાને શું કહેવાય? અગ્રેસર લોકો કહેવાય. તો અગ્રેસર લોકોને પણ બધા ઓળખે છે. કોની જેમ? તો કે પરિમલશ્ચ, પરિમલ એટલે સુગંધ, ચ એટલે અને, કુરંદનાભે હરણના પેટમાં રહેલી કસ્તુરીને. કુરંદનાભ કહેવાય કોને? કસ્તુરીને. ક્યાં હોય કસ્તુરી? તો કે હરણના પેટમાં રહેલી હોય. તો હરણના પેટમાં રહેલી કસ્તુરીની જેમ અગ્રેસર લોકોને પણ બધા ઓળખે છે, એવો અર્થ થશે. પછી ત્રીજો છે તૈલસ્ય બિંદુ ઇવ વારણી દુર્નિવારમ. તેલ અને પાણીના મળેલા જે ટીપા છે એ જેના ઉપર પડે છે તો એ તરત ફેલાઈ જાય છે. દુર્નિવારમ, જેને રોકી ન શકાય તેવા. તૈલસ્ય બિંદુ ઇવ વારિણી. તેલમાં પડેલા પાણીના ટીપા એમ ન હોય, પણ પાણીમાં પડેલા તેલના ટીપા. પાણીમાં તેલના ટીપા પડે ને તો તેલ તરત દેખાઈ આવે, તરત ફેલાઈ જાય. પણ એટલું પાણી હોય બીજું પાણી નાખો તો ખબર ન પડે. પણ તેલમાં પાણી નાખો કે પાણીમાં તેલ એમ કરો તો એના જે પરપોટા છે એ એમાં દેખાવા માંડે છે. તો પાણીમાં પડેલા તેલના ટીપા દેખાઈ આવે છે, એ તરત ફેલાઈ જાય છે. પછી સમાજના અગ્રેસર લોકો એ પણ જેમ કસ્તુરીની ગંધ ફેલાય છે એમ બધા એને ઓળખી જાય છે. અને એવી વિદ્યા કે જે શુદ્ધ હોય અને એવું જ્ઞાન, એવી સમાચાર કે જે લોકોને આશ્ચર્ય જન્માવતા હોય, તો આ ત્રણ વસ્તુઓ જે છે એ જગતમાં જાતે ફેલાઈ જાય છે, એવું કોઈ કહેવામાં આવે છે. હવે ચોથો શ્લોક સમજીએ. ચોથો શ્લોક પણ બહુ સરસ છે. એનાથી પહેલા તમને કહી દઉં, ત્રીજા શ્લોકમાં વસંત તિલકા છંદ હતો. કયો છંદ હતો? વસંત તિલક. વાર્તા ચકૌતુકવતી, બરાબર? આઈ છે ના સોરી શાર્દુલ વિક્રીડિત છંદ હતો. કયો? શાર્દુલ વિક્રીડિત છંદ હતો. ચલો આમાં હવે માલિની છંદ છે. ચોથામાં માલિની, ચોથામાં માલિની છંદ છે. ઉદયતિ યતિ ભાનો પશ્ચિમે દિગ્વિભાગે પ્રચલતિ યતિ મેરુ શીતતામ યાતિ વાણી વિકસતિ યતિ પદ્મં પર્વતાગ્રે શિલાયામ ન ભવતિ પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. ઉદયતિ એટલે યદિ એટલે જો, ભાનુ એટલે સૂર્ય, પશ્ચિમે એટલે પશ્ચિમમાં, દિગ્વિભાગે એટલે કે દિશાના ભાગમાં. પશ્ચિમ દિશાના ભાગમાં જો સૂર્ય ઉગે એમ થશે પહેલી પંક્તિ. બીજી પંક્તિ પ્રચલતિ યદિ મેરુ. પ્રચલતિ એટલે ચાલે, યદિ એટલે જો, મેરુ એટલે કે મેરુ નામનો મહાન ઊંચો પર્વત, મેરુ જેવો ઊંચો અને મહાન પર્વત. શીતતામ યાતિ, શીતતામ એટલે ઠંડક, યાતિ એટલે કે આપે, ચાલે, અને વહની એટલે કે અગ્નિ. અગ્નિ જો શીતળતા આપે, મેરુ પર્વત જો ચાલવા માંડે, આ બીજી પંક્તિનો અર્થ થશે. અને ત્રીજી પંક્તિમાં થશે વિકસતિ એટલે કે ઉગે, ખીલે, યદિ એટલે જો, પદ્મમ એટલે કમળ, પર્વતાગ્રે એટલે કે પર્વતના આગળના ભાગમાં એટલે કે પર્વતની ઊંચાઈએ, શિલાયામ એટલે શિલામાં, પથ્થરમાં. પથ્થરમાં કોઈ દિવસ કમળ ખીલે ન ખીલે, પણ જો ખીલે તોય પણ આમાં એક ભાગે છે જે વિપરીત છે એવું જો કદાચ થઈ જાય ને તોની વાત છે. તો સૌથી પહેલી વિપરીત વસ્તુ કઈ બતાવી? તો કે ભાઈ પશ્ચિમમાંથી કોઈ દિવસ સૂર્ય ન ઉગે, પણ જો ઉગે ને તોય પણ. મેરુ પર્વત ક્યારે ચાલે નહીં, પણ એ જો ચાલે ને તોય પણ. અગ્નિ ક્યારે ઠંડક ન આપે, પણ જો એ ઠંડક આપે ને તોય પણ. અને પર્વત ઉપર શિલામાં ક્યારે કમળ ખીલે નહીં, પણ જો ખીલે ને તોય પણ શું? ન ભવતિ પુનરુક્તમ ભાષિતામ સજ્જનાનામ. સજ્જનોએ એકવાર કહી દીધું એ લોકો ક્યારે પુનરુક્ત દોષ કરતા
નથી. એ એકવાર એમ કહી દીધું તો પોતાની જીભ ઉપરથી, પોતાની જુબાન ઉપરથી ક્યારે વિફરતા નથી. ક્યારે પણ પોતે બોલેલા શબ્દો જે છે એનાથી લોકો અટલ થતા નથી. બરાબર? એનાથી કોઈ દિવસ લોકો ચલિત થતા નથી, અટલ રહે છે. અટલ તો રહે છે પણ એનાથી ક્યારે લોકો ચલિત થતા નથી એમ કહેવામાં આવે છે. બરાબર? કેવા લોકો? તો કે સજ્જનો દ્વારા કહેવાયેલા શબ્દો તે એકવાર ના જ હોય છે, એ ક્યારેય પુનરુક્તિને પામતા નથી. બરાબર? ચાલો હવે પાંચમા શ્લોકને સમજીએ. કસ્ત્વં શૂલી મૃગય વિષજં નીલકંઠ પ્રિયેહ કેકામેકાં કુરુ પશુપતિ નૈવ દૃષ્ટે વિષાણે. મંદાક્રાંતા છે. કયા શ્લોકમાં? પાંચમા શ્લોકમાં મંદાક્રાંતા છંદ છે. કસ્ત્વં શૂલી મૃગય વિષજં નીલકંઠ પ્રિયેહ એકામેકાં કુરુ પશુપતિ નૈવ દૃષ્ટે વિષાણે. સ્થાણુર્બુદ્ધે ન વદતિ તરો જીવિતે શિવાય ગચ્છાતવ્યા ઇતિ હતવચા આતુવાશ્ચંદ્રચૂડઃ. છેલ્લે પોતાની પત્નીથી હારેલા એવા ભગવાન ચંદ્રચૂડ એટલે શંકર, એમને પ્રણામ કર્યા છે અને કીધું છે કે તમે અમને બચાવો. કેવા? તો કે શબ્દોથી, વચનોથી પોતાની પત્ની સામે હારેલા એવા ભગવાન ચંદ્રચૂડ શંકર, તમે અમને બચાવજો, તમે અમારું રક્ષણ કરજો. કઈ રીતે છે? તો કે આની અંદર સંવાદ છે. એકવાર મહાદેવ જે છે એ પોતાના ઘરે બહારથી આવે છે, ત્યારે અંદરથી પાર્વતી એમને પ્રશ્ન પૂછે છે, કસ્ત્વમ, તમે કોણ? એટલે પોતાનું એક નામ કહે છે, હું શૂલી છું. તો શૂલી છો તો એના જવાબમાં કહે છે મૃગય વિસર્જમ. મૃગય એટલે ગોદ અને વિસર્જમ એટલે કે વૈદને. હવે આ શૂલીનો બીજો અર્થ લીધો છે. શૂલી એટલે તો કે જેને શૂળ નામનો કાંટો વાગ્યો છે, એનો રોગી છે, એને શૂલી કહેવાય. અને શંકર ભગવાન પોતાને શૂલી શું કામ કહે છે? કારણ કે ત્રિશુલ એના પાછળ છે, તો ત્રિશુલ વાળા એ પોતાને શૂલી કહે છે. પણ પાર્વતી એનો બીજો અર્થ લે છે. પાર્વતી સીધો અર્થ લેતી નથી. એટલે એમ કે છે કે તો ડોક્ટરને ગોતો, વૈદ્યને ગોતો. મૃગય વિસર્જન, મૃગય એટલે ગોતો, એની પાસે જા, અને વિસર્જન એટલે કે વૈદ્ય પાસે જા. પછી એમાં નથી માનતા એટલે ઈ વળી પ્રેમથી કહે છે, હે પ્રિયા અહમ, પ્રિયે અહમ, હે પ્રિયા હું, હે મારી વાલી, હું કોણ છું? તો કે હું નીલકંઠ છું. હવે નીલકંઠ નામ તમે સાંભળ્યું છે, મહાદેવ માનવનું નામ નીલકંઠ છે. જે કીધું હતું અહીંયા અટકી ગયું, અને એટલો ભાગ જે છે કંઠનો એ કેવો થઈ ગયો? તો કે બ્લુ કલરનો, નીલા રંગનો. નીલો રંગ એટલે બ્લુ. નીલો એટલે લીલો ન થાય પોપટ જેવો, પણ નીલો એટલે બ્લુ, આસમાની, વાદળી વગેરે. એટલે હે વાલી, હું નીલકંઠ છું એમ કહે છે. તો એના જવાબમાં શું કહે છે? કેકામ એકામ કુરુ. કેકામ એટલે ટહુકો, એકામ એટલે એક, અને કુરુ એટલે કર. મોર છો તો એક ટહુકો કર. હવે નીલકંઠના બે અર્થ. જેનો કંઠ નીલ છે તે એટલે મહાદેવ ભગવાન શંકર, અને મોરનો પણ કંઠ છે એમાં એક જ રંગ છે, બ્લુ, નીલો, વાદળી, આસમાની છે ને. એટલે પાર્વતી અહીંયા એને મોર સમજે છે. મોર સમજીને કહે છે એક ટંકો કર, જો તો નીલકંઠ હો તો. એટલે પછી એ કહે છે, અરે ભાઈ હું પશુપતિ છું, હું પશુપતિ છું. પશુપતિ એટલે પશુપતિના બે અર્થ થાય. પશુપતિ એટલે એક બળદ થાય. બળદ ખેતરમાં હાલે ને, હે ને, એ બળદ. અને બીજો તો કે બીજો અર્થ થાય ભગવાન શંકર. બધા જ પશુઓના જે પતિ છે, પશુપતિના અર્થ મહાદેવ છે. બરાબર? તો હું પશુપતિ છું. તો એ શું કહે છે? નૈવ દૃષ્ટે વિષાણે. નૈવ નથી, દૃષ્ટે એટલે દૃષ્ટિમાં, અને વિષાણે શબ્દનો અર્થ થાય છે કે બરાબર તમારામાં બે શિંગડા. હા, સરસ કીધું. વિષાણ એટલે શિંગડા. નૈવ નથી, અને દૃષ્ટિમાં દેખાતા.
તું જો પશુપતિ છો તો મને તારા માથામાં બે શિંગડા કેમ નથી દેખાતા? તો અર્થ થશે. તું જો પશુપતિ છો, તું જો બળદ છો તો તારામાં મને બે શિંગડા માથા ઉપર કેમ નથી દેખાતા? એમ કીધું. પણ પશુપતિમાં શિવજી શું કહે છે? અરે હું તો પશુપતિ છું, બધા પશુઓનો પતિ છું, એમ મહાદેવ છું, એમ તો પણ સમજતા. પછી આગળ કહે છે સ્થાણુ મુગ્ધે. હે ભોળી, મુગ્ધા શબ્દ છે. મુગ્ધા એટલે ભોળી સ્ત્રી. હે ભોળી, હું તને એટલી વાતથી આટલા શબ્દો કહું છું, કોઈ પણ તું મારી વાતને નથી સમજતી, તો હે મુગ્ધા, હે ભોળી સ્ત્રી, હું સ્થાણુ છું. સ્થાણુ, હવે સ્થાણુના પણ બે અર્થ થાય. સ્થાણુ ભગવાન શંકરનું એક નામ છે કે જે એકદમ સ્થિર રહી શકે છે પોતાની સમાધિમાં, પોતાના વચનોમાં, એટલે એનું નામ સ્થાણુ છે. પણ સ્થાણુનો બીજો અર્થ થાય છે થાંભલો. મકાનમાં થાંભલો હોય ને, થાંભલા ઉપર ચડતર થાય ને, તો એવો અર્થ થાય સ્થાણુનો સંસ્કૃતમાં. એટલે આગળ એને કહે છે કે નવદિતિ તરુ જી ન વદતિ તરુ, ન એટલે નથી અને વદતિ એટલે બોલતા, એટલે કે જે નિર્જીવ હોય એ બોલતા નથી. ન વદતિ તરુ એટલે કે ભાઈ થાંભલો ઝાડનો હોય કે થાંભલો કોઈ મકાનનો હોય, પણ એ થાંભલા ક્યારે બોલતા નથી. ન વદતિ, તું તો બોલસ ને તું થાંભલો ક્યાંથી હોય? તું ઝાડનો ટેકો ક્યાંથી હોય? ન હોય એવું ન હોય, એ ક્યાંય બોલી ન શકે એમ કે છે. પછી જીવિતેશ શિવાયા. જીવિતેશ એટલે ભાઈ હું જીવિતેશ છું, હું નાથ છું, હું વર છું. હવે ન સમજી પાર્વતી એટલા શબ્દોમાં, એટલે કહે છે કે હું વર છું. કોનો? તો કે શિવાયા, હું શિવાનો વર છું. શિવ એટલે ભગવાન અને શિવા એટલે પાર્વતી, એમની પત્ની. આટલા શબ્દોમાં જયારે પાર્વતી ન સમજી ત્યારે કંટાળીને છેલ્લે મહાદેવે શું કીધું? અરે હું શિવાનો પતિ છું, હું પાર્વતીનો વર છું. હવે એ શિવાના પણ બે અર્થ થાય. બીજો અર્થ કયો થશે? જોજો. ગચ્છાતવ્યા ઇતિ હતવચાહ. શિવાનો બીજો અર્થ થાય છે શિયાળી. એક અર્થ શું થાય? શિવા એટલે પાર્વતી. પણ શિવાનો બીજો અર્થ શું થાય છે? તો કે શિયાળવી. શિયાળવી એટલે તો કે શિયાળની જાતિની માદા. શિયાળ નામનું પ્રાણી હોય, એ પ્રાણી ની જે માદા હોય તે, બરાબર, સ્ત્રી હોય તે, તો એને શિયાળવી કહેવાય. અને શિયાળવી અને શિવા એ બંને પણ એક જ અર્થ થાય. એટલે જો તું શિયાળવીનો પતિ હો, જો તું શિવાનો સ્વામી હો, તો તું ગચ્છાતવ્યામ, ગચ્છ એટલે જા, અને આતવ્યામ એટલે જંગલમાં, તો તું જંગલમાં જા. આમ ત્યાંથી ઘરથી કાઢી મૂક્યા એટલે છેલ્લે શું કીધું? ઇતિ હતવચાહ. એ પ્રમાણે વચનોથી હારેલા. કોણ? તો કે મહાદેવ, ભગવાન ચંદ્રચૂડ, પાતુવહ, તમે અમને બચાવો. તમારી પત્ની સામે તમે પણ જીતી નથી શક્યા, એટલે હે મહાદેવ તમે અમને બચાવજો, તમે અમારી પત્નીથી પણ તમે અમારું રક્ષણ કરજો, એમ કે માંગે છે. બરાબર? સરસ, મસ્ત સમાજ છે આ શ્લોકમાં. પછી છેલ્લો શ્લોક સમજી લઈએ. કોની કેટલી લિમિટ છે, કોની કેટલી હદ છે, એનું આ શ્લોકમાં વર્ણન છે. આ પણ શાર્દુલ વિકળિત છંદમાં છે. હસ્તિ સ્થૂલતનુ સચાંકુશવશ કિમ હસ્તિ માત્રંકુશ વજ્રેણ વિહતા પતંતિ ગિરગા કિમ વજ્રમાત્રામગા દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમા કિમ દીપમાત્રં તમા તેજો યસ્ય વિરાજતે સબલવા સ્થૂલેષુ કઃ પ્રત્યયઃ. હાથીને માત્ર અંકુશથી વશ કરી શકાય, તો શું હાથીનું જે બળ છે એ ઓલા અંકુશ જેટલું જ છે? અંકુશ એટલે શું ખબર છે ને? ઓલું એન્કર હોય ને, ત્યાં હાથીના નાકની આ સાઈડમાં ભરાવે અને પછી એને ખેંચે. એ ખેંચે ને એનાથી હાથી ડરી છે, અને હાથી પછી ઉપર બેઠેલો મહાબળ એને જે બાજુ ઇશારો કરે, આમ કરે તો આમ, આમ કરે તો આમ, એમ એ અંકુશના ડરથી, ભયથી એ અંકુશમાં રહે, કાબુમાં રહે છે, અને મહાવત એને હાંકે છે, મહાવત એને ચલાવે છે. તો કવિ એમ કહેવા માંગે છે કે આટલો જાડો, આટલો મોટો અને દુનિયાનો સૌથી વિશાળ મહાકાય પ્રાણી, શું એનું બળ આ અંકુશ માત્ર જ છે? આ અંકુશથી શું કાબુમાં થઈ જાય છે? જાણવા જેવી વાત છે. એમ બીજી પંક્તિમાં કહે છે વજ્રેણ અભિહતા ગિરયઃ, તો કેમ વજ્ર માત્રા નગા, નગ અને
બીજો પર્વત માટેનો શબ્દ છે ગિરયા. પર્વતો જે બધા છે એના ઉપર એકવાર ઇન્દ્રએ પોતાના વજ્રનો પ્રહાર કર્યો હતો. તો પહાડ જેવા પહાડ, પર્વત જેવા પહાડ, એ લોકો શું વજ્ર મારફતે ડરી જાય છે? એ વજ્ર જ શું એ લોકોને એમ કે ડરાવી નાખે છે? હવે આની અંદર એક પૌરાણિક બહુ જૂની વાત છે કે પેલા બધા પર્વતો પાસે પાંખો હતી, બધા પર્વતો ઉડી શકતા હતા. અને એકવાર ઇન્દ્રને ગુસ્સો આવ્યો એટલે ઇન્દ્રએ બધા જ પર્વતોની પાંખો કાપી નાખી. શેનાથી કાપી? તો કે ઇન્દ્રએ બધા પર્વતોની જે પાંખ છે એ પોતાના વજ્ર નામના શસ્ત્રથી કાપી નાખી. તો હવે બધા પર્વતો છે એ ઇન્દ્રના વજ્રથી ડરે છે. તો બધા પર્વતો શું ઇન્દ્રના વજ્રથી કાબુમાં થઈ જાય, એનાથી બધા કંટ્રોલમાં આવી જાય એમ. પછી ત્રીજું છે દીવો જેવો કોઈ અંધારામાં પ્રકાશિત થાય એટલે અંધારું બધું ગાયબ થઈ જાય. તો અંધારું શું દીવા માત્રથી, નાનકડા દીવા માત્રથી ગાયબ થઈ જાય છે? રૂમ એટલો મોટો હોય એટલે કે 10 ફૂટ 20 ફૂટ 40 ફૂટ ગમે એટલો મોટો રૂમ હોય, પણ એ રૂમમાં અંધારું ભરેલું હોય, એક ખૂણામાં જો દીવું બાળવામાં આવે તો એ દીવાઓ જે છે ને એ દૂરથી અંધારામાં પણ દેખાવાનું છે. તો શું અંધારું તો ગાયબ જ થઈ ગયું ને? કારણ કે અંધારું હોય તો કઈ નહીં દેખાય, પણ દીવો છે એટલે બધું દેખાય છે. તો દીવાની માત્ર ક્ષમતા એ અંધારાને ગાયબ કરી શકે છે. એટલે છેલ્લે અંતિમ પંક્તિમાં કીધું કે ભાઈ જેની અંદર તેજ રહેલું છે, જેની અંદર ક્ષમતા રહેલી છે, કે જેની અંદર પોતાને સાબિત કરવાની કંઈક શક્તિ રહેલી છે, એ જ આ દુનિયામાં બળવાન છે. બાકી કોઈ સ્થૂળ વસ્તુનો કોઈ કારણ નથી. સ્થૂળતાની અંદર કોઈ કારણ નથી. હાથી એટલો મોટો છે પણ આટલો મોટો હાથી અંકુશથી કાબુ થઈ જાય છે, તો એ હાથી શું કામ? તો એનું શરીર શું કામ? કે બીજાને મારવા માટે પણ એમ કે પગ મૂકીને માણસ મરી જાય. પણ એ અંકુશથી પોતે ડરે છે એનું શું? પર્વતો એટલા મોટા છે પણ ઇન્દ્રના વજ્રથી ડરે છે, તો પર્વતોનું પણ શું? અને એ જ રીતે આટલો અંધકાર છે પણ નાનકડા દીવડાથી અંધકાર પણ દૂર થઈ શકે છે. તો અંધકારનું શું? આમ આ દુનિયામાં સ્થૂળતામાં વધારે પડતું ક્યારે પણ મોહાઈ જવું નહીં, એનાથી ડરી જવું નહીં. કારણ કે જેટલી સ્થૂળતા છે એ બધાના રસ્તા છે. એ બધી વસ્તુમાં સ્થૂળતાને ગાયબ કરી શકાય છે અને આપણે આપણું કામને એમાં સાધી શકીએ છીએ એમ કવિને માંગે છે. બધા શ્લોકોના ભાષાંતર તમારા ગ્રુપમાં પહેલા મોકલાવી દઈશ અને બધું તમે ધ્યાનથી નોટબુકમાં લખી લેજો. ભલે વધુ ભણવા માટે વધુ આવતા લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી બધાને આવજો.